ચોટીલા એસટી પિકઅપ સ્ટેન્ડ ઉપર એક મહિલા અને કંડક્ટર વચ્ચે મારામારીની ઘટના બની છે. મંડોર વાંકાનેર મોડા પહોંચતા મહિલા સહિત બે લોકોએ પોલીસની ઓળખ આપી કંડક્ટર સાથે મારામારી કર્યાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મંડોર વાંકાનેર રૂટની એસટી બસ ગોધરા બસ સ્ટેન્ડમાં સમયથી મોડી પહોંચતા પેસેન્જર હિનાબેન ગોહિલને બસના કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી, જેને લઈને બસ ચોટીલા પહોંચી તે દરમિયાન ફરી બબાલ થઈ હતી. એસટી કંડક્ટર જીતેન્દ્રસિંહ જયસિંહ ઝાલાએ ચોટીલા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. શું ઘટના બની હતી કે તમારા વિરોધમાં પોલીસ ફરિયાદ થઈ છે અને તમે પોલીસની ઓળખ આપી એવું પોલીસમાં ફરિયાદમાં? પહેલી વાત તો કે મેં પોલીસની ઓળખાણ આપી જ નથી. હું એક સાદી હોમગાર્ડમાં નોકરી કરું છું. મેં પોલીસમાં નોકરી કરું એવું નથી કીધું કે ખાલી આમાં હોમગાર્ડમાં તરીકે સ્ટાફમાં નોકરી કરું એવી રીતના મેં કીધું. સ્ટાફમાં પોલીસ છું એવું નથી કીધું. ગોધરા બસ મારી 6 વાગ્યાની હતી, રિઝર્વેશન કરેલી, ટિકિટ બુકિંગ કરાયેલી, અને એની જગ્યાએ 7 વાગ્યાની ઉપર બસ લેટ આવી નહોતી. એટલે હું બસ કંટ્રોલ રૂમમાં પૂછવા ગઈ કે બસ કેમ લેટ છે, તો અહીંયા મને કીધું કે હમણાં બસ આવશે. એટલે મેં એમના ઉપરના સાહેબને વાત કરી કે બસ કેમ લેટ છે, હજી આવી નથી કે નીકળી ગઈ છે. એટલે એ સાહેબે મારી સામે 3 ફોન કર્યા ઓલા ભાઈ કંડક્ટરને કે કેમ બસ હજુ લેટ છે. તો એ કટ કરી નાખતા હતા એ ભાઈ ફોન. પછી ખબર નહીં એ ભાઈને ને એ સરને શું વાત થઈ, કંટ્રોલવાળાને ને એ બેને વાત થઈ ને એમાં બેને માથાકૂટ થઈ. એનો ખાર રાખીને હું બસ જેવી આવીને એમાં ચડતી હતી તો એ ભાઈ મને પૂછ્યું કે તમારે બસ રિઝર્વેશન છે? તો મેં કીધું હા. તો કે નંબર? મેં કીધું 10 નંબર. તો કે સાહેબ આરે તમે ફોન કરાયો? તો હા હું પૂછવા ગઈ હતી, બસ લેટ હતી. તો મેં કીધું તું મારી સામે ફોન કર્યો. તેને કે તે કેમ ફોન કરાવ્યો, મારી ઘરવાળી બીમાર છે ને આમ છે તેમ છે કરીને ગમે એમ મારી જોડે ઉકારે તુકારે ગેરવર્તન કરવા માંડ્યો અને છેક નજીક આવીને ગમે એમ બોલવા માંડ્યો. નીચેનું પબ્લિકે જોતું હતું, પોલીસની ગાડી બાજુમાં પડી હતી. પબ્લિકે એને સામે કીધું કે ભાઈ શું કામ લેડીઝ આઈને માથાકૂટ કરસ એ કે. તો એની આઈને એ લપ કરવા માંડ્યો ને પછી કીધું એ બધે પબ્લિકે કે હાલો એ કે આને બેહાડો ગાડીમાં. તો મેં કીધું કે ના, એ હું નોકરી કરું છું, એ ભાઈ નોકરી કરે છે, જી હોય જાતું કરો. મેં કીધું મારે કાંઈ આગળ વધવું નથી. મેં અહીંયા જાતું કર્યું અને પછી હું બસમાં બેસી ગઈ. એને ટિકિટ આપી ફાડીને પછી રસ્તે મને એ કે હું દરબારનો દીકરો છું, એ કે ધ્યાન રાખજે. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો કે આવું કે છે એમ. તો ભાઈ કીધું ચોટીલા. પછી હું મારા ભાઈને ફોન કર્યો એટલે ભાઈએ કીધું એ કે જીજાજીને ફોન કરો. એનો ફોન ઉપડ્યો નહીં, નાઇટમાં નીંદર રહેશે એટલે. તો પછી મેં આ ભાઈ માનું છું, મારા ભાઈને ફોન કર્યો કે તમે ભાઈને વાત કરો. તો મારા ભાઈએ વાત કરી કે તમે ચોટીલા એ કે અહીંના પહોંચવા આવી છે તો એ કે તમે રાજકોટ એ કે બેનને લેવા જાજો. તો અમને કીધું હું પૂનમ ભરવા જાઉં છું ચોટીલા, તો બેનને કહેજો અહીંયા ઉતરી જાય. તો આ ત્યાં ઊભા હતા અને એમને કોઈ એવી એસીપી કે એવી કાંઈ પોલીસની કે એવી કાંઈ ઓળખાણ નથી આપી. અને ઉપરથી એમ કીધું કે લેડીઝ આઈને કેમ તમે આવી રીતના માથાકૂટ કરો છો. તો અને કંડક્ટર ડ્રાઈવરની સીટ બદલાયેલી હતી ને તો એને કીધું કે હું નથી, કે ઓલી બાજુ ડ્રાઈવરની સીટ પર બેઠા એ કંડક્ટર છે. ઉતરીને આવ્યા અને પછી એવી રીતના એ ભાઈ નીચે ઉતરીને અને ફોન ઝપાઝપી કર્યો અને હામાં ગાળાગાળી બોલવા માંડી. એમાં અમને માથાકૂટ થઈ આવી રીતે. અચ્છા, શું તમે એસીબીની ઓળખ આપી હતી એવું ફરિયાદમાં? ના જી, તદ્દન ખોટી વાત છે. મેં એસીબીની ઓળખ જ નથી. મેં એમને કીધું ભાઈ તમે આવી રીતે લેડીઝ સાથે એકલા આવતા હોય અને ગેરવર્તન કરો તો તમારી ઉપર કોઈક એસીબી કરી શકે. એવી રીતે વાત થયેલી, પણ એસીબીમાં શું એવી કોઈ વાત થયેલી. તમારું નામ શું? મારું નામ છે ધવલભાઈ જયસુખભાઈ. ઠીક છે. અને આ કાર્ડ બતાવવાની જે વાત છે ભાઈ, પોલીસનું કાર્ડ બતાવ્યું એ પણ તદ્દન ખોટી વાત છે. અને લોકો એમ કહે છે કે મેં પોલીસની ઓળખાણ આપી, હું પોતે પોલીસ છું, એવું મેં કોઈ દિવસ કીધેલું જ નથી. અને હું 20 વર્ષથી તમારા વિરોધમાં ફરિયાદ થઈ છે કે તમે કંડક્ટરને માર માર્યો છે, ઢોર માર માર્યો છે. હાજી, એમણે એટલી બધી ગાળો કે અપશબ્દો બોલ્યા કે જેથી કરીને ઉશ્કેરાઈ જાય કોઈ પણ માણસ. અને લેડીઝને એવી બધી વિખોડિયા આંતે ભર્યા એટલે મારે બોલવું પડ્યું અને મારાથી હાથ ઉપડી ગયો. અને એમણે તરત હાથ ઉપડ્યો ને એટલે અંદર જઈને લોખંડનો પાઇપ કાઢી અને મારવા દોડ્યા. એટલે મેં ગાડીમાંથી મારી પાસે પ્લાસ્ટિકનો પાઇપ હતો એ બચાવ માટે કાઢ્યો. તો એમણે ક્યાંય પ્રેસ મીડિયામાં એવું કીધેલું નથી મેં આવી રીતે લોખંડનો પાઇપ હાથે કાઢીને મારવા દોડ્યો હતો. અને અમે ડ્રાઈવરને તો એક પણ શબ્દ કીધેલો પણ નથી. તો પણ એણે ફરિયાદમાં એવું લખાવ્યું છે કે ડ્રાઈવરને કંડક્ટરને બેઉને માર્યા છે. એ તદ્દન ખોટી વાત છે.